ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં। તો જો આજની શરૂઆત ડાયરેક્ટ પોતાથી ન થાય છે, કારણ કે કાલ રાતે મારી તબિયત થોડીક વધારે ખરાબ હતી। બહુ એકદમ સૂતીને તો એકદમ ઉધરસ ચાલુ થઈ ગઈ અને એટલી ઉધરસ આવતી હતી ને સવારના 4 વાગ્યા સુધી 3-4 વાગ્યા સુધી આ જાગી। એટલી ઉધરસ આવે કન્ટિન્યુ અને વોમિટ પણ થવા માંડી હતી। બહુ ઉધરસ આવતી હતી ને એટલે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું ને અમે આજે તો સન્ડે જ હતો એટલે કંઈ ઉપાધિ જ નહોતી વહેલું કે પપ્પાને મિહીને જવાનું હોય વહેલા એટલે વહેલું ઉઠવું પડે। બસ સવારે મમ્મી ઉઠીને ચા નાસ્તો કરી દીધો અને મમ્મીને યામીને પપ્પા ગયા છે બહાર। હવે મમ્મીએ કામ તો કરી નાખ્યું હતું, ખાલી પોતા જ બાકી હતા મારવાના અને પોતાને થોડુંક ઘણું અંદરનું કામ હતું તો મેં કીધું લાવો કાગળના કામ પૂરું કરી લઉં। અને જે ઘરે હોય એટલે રસોઈ વહેલી હોય, રસોઈમાં બનાવવાનું છે મિક્સ દાળ ને ભાખરી। એટલે આપણે દાળને તો મેં બાફતા મૂકી દીધી છે, પાછળ તમને સીટીનો અવાજ આવતો જ હશે બેકગ્રાઉન્ડમાં। દાળ બાફવા મૂકી દીધી ને મેં તો પેલા પોતા મારી દઉં, પછી નાહી આવું અને પછી કરું રસોઈ। ત્યાં યામી બેનની આવી જશે તો કાંઈ નહીં, હાલો કામ કરી લઈ પછી મળીએ। તો જો મમ્મીની તો ગયા છે બારે અને યામીને લઈને અને હું જો નાઈને ફ્રી થઈ ગઈ અને આને એલા કેવા મિહિરે ઉઠીને આવી ગયા છે। પહેલાં એની પાસે એક ચેલેન્જ વિડીયો કરવાનો છે। એ ચેલેન્જ વિડીયો એ છે કે એને કચરા કાઢવાના છે। જો કચરા હજી બાકી છે, મેં નથી કાઢ્યા, એટલે હવે એ કચરા કાઢશે અને હું હવે શૂટ કરીશ। પહેલો ચેલેન્જ વિડીયો એ છે આજનો। ખાલી જો એકવાર ઘરની હાલત, મેં કાંઈ એટલે કાંઈ કરતા કાંઈ કર્યું નથી, બધું એને કરવાનું। હારું તો જો કે અમારે ચોખ્ખો જ હોય, એટલો બધો ન હોય। અને આ પહેલો ચેલેન્જ વિડીયો એને કરવાનો છે અને આમ જોવો અહીંયા બિંદાસ વ્લોગ જોવે છે। શું છે? હા હા યામીને આમાં મગ્ન થઈને ખાહે। ભજન કરતી હોય એમ કરે। રેડી પેલા ચેલેન્જ વિડીયો માટે? તો જોઈએ હમણાં કેવું કરો હો નહીં। છેલ્લી રૂમમાં લઈ આવો જાઓ। તો હું કામ કરી નાખું તો ચેલેન્જ વિડીયોનું મિનિંગ શું? પગ નો અડાડાય હાવેણીને કોઈ દિવસ ના આવે। એની આપણે ધનતેરસે પૂજા કરેલી હાવેણી આપણે વાપરતા હોય। આળસ તો જોવો। એ કઈ રોજ ન ધોવાનું હોય નવેરું, લે હું ધોવ જ છું। પાછળનો ભાગ ને એટલે ધૂળ વધારે આવે, 2-3 દિવસે ધોવાનું હોય। જો આ એક અમને ફાયદો, કામ કરે ને તો થોડુંક રિપેરિંગ કરી દેતા જાય અમને। તો એ વારવું પડે કાંઈ, લે અરે ના આવે વારો, લે હવે એમ તો હું બધું ચોખ્ખું જ હોય, આ રૂમ તો ચોખ્ખો જ હોય, તો વારો હમણાં કેટલો કચરો નીકળશે જો। ધૂળ બહુ ઉડે, લે કે ચોખ્ખું જ છે। આજે મારે એક કામ તો ઓછું કરવું, ચેલેન્જ વિડીયોમાં એક કચરા કઢાઈ લઉં તો દેખાઈશ ધૂળ આવી। કાંઈ વાંધો નહીં, હું ક્યાં ના પાડું।
ટન જરાક તમારો એક્સપિરિયન્સ જણાવો. પૂરો થઈ ગયો. હવે 3 ટાસ્ક કરવાના મારે. 3 કરવાના હે. હા 2 બાકી છે. 2 બાકી 2. હા 2 બાકી. એક કર્યો કચરા વાળો. બીજા 2 પૂરા થયા. તને પનિશમેન્ટ મળશે. આમાં તો તમે પાસ થઈ ગયા. જો ક્લીન કરી નાખ્યું હે એકદમ. તો મારે થોડું ઘણું તો કરવું જ જોઈએ, કારણ કે આમાં અહીંયા ટીપોઈમાં પોતું મારવાનું બાકી છે, ઓછાળ ઝાટકવાનું બાકી છે, તો મારે જ કરવું જોઈએ કંઈક. તો તમને નહીં આવડે. હાલો હવે બીજા ટાસ્ક માટે રેડી. યામી નથી કરી લઈ, પછી યામી આવી જાય તો એ વચ્ચે ડબકા પુરાવશે. કરી નાખી. પહેલો ટાસ્ક જો મેં પૂરો કરી નાખ્યો. બધા ટાસ્ક પૂરા થાય એટલે એવી હાલત કરવાનો હતી ગુની અને વિચાર્યું નહીં, એવી હાલત કરી. અત્યારે ભલે મને પનિશમેન્ટ હતી અને રિટર્ન પનિશમેન્ટ હું એને આપીશ. તમે વિચાર્યું છે? મેં તો બધું બહુ વિચાર્યું. નહીં કહું એવું કામ કરાવડાવી તું જો. ના તો બીજી પનિશમેન્ટની તૈયારી બધી હાલે. શું હે બીજી પનિશમેન્ટ? બીજી પનિશમેન્ટ છે તમારે મારા હાટુ નાસ્તો બનાવવાનો. એમાં શું બનાવવાનો નાસ્તો? મગ ને ચણાની ચાટ નો આવે, હા એ બનાવવાની છે. લ્યો હું લ્યો એમાં હું તમારે ભેગી કરાવીશ તમને, એવું નથી એકલાને જ કરવાની. થોડું બધું મોટો ટાઈપ થઈ ગયા કામ મારે. તે કઈ એવું નથી કે 2 હાથ તમારા ને 2 હાથ મારા, એટલે 4 હાથે કરવાની છે. તો તમે હું થઈને 2 હાથે જ બનાવવાની છે. ઈ વળી હું ઈ કેવી રીતના? તમારો ડાબો હાથ મારો જમણો હાથ બાંધી દેવાનો, એટલે એક હાથ તમારો યુઝ કરવાનો, એક હાથ મારો યુઝ કરવાનો, એવી રીતના કરવાની છે. હવે કેવી ખેલી લાગી? કઈ ને કજા તમે જેવું વિચારો હોય એવું હું વિચારું જ છું. હા આમ ન હોય એમ જ હોય. તો ટાસ્ક હું હમણાં આટલું વેજીટેબલ કાપતા હું વાર લાગે? આને તો બહુ મોટા લોટા કરી નાખ્યા. જોઈએ હવે, આ તો થોડુંક અઘરું લાગે છે. કેટલો મસાલો નાખવો, કેટલું મીઠું નાખવું એ કાંઈ નહીં કહું. તમારે તમારી રીતે નાખવાનું બધું. હો હંમેશા મીઠું ઓછું જ ખવાય. મીઠું ઓછું હોય છે તો હાલશે, ચટણી ઓછી નાખજો. મીઠું ઓછું હોય છે તો હાલશે, પણ ચટણી ઓછી નાખજો. એટલે કાંઈક થઈ જાય હાલ તો ખરી. આનો બીજી પનિશમેન્ટ એને વિચાર લીધું, કાંઈ નહીં થાય મારા પૂરી કરી બીજું શું થાય. જો આ રીતની એક પટ્ટો લઈ અને હવે આ હાથ બાંધી દે. જોઈ કેવી મજા આવે એક હાથ કે કામ કરવાની. કોણ બાંધશે? બંધાઈ ચા બંધાય કે કેજો ધીમે હાથ રાખવાનું હે. અરે યાર હાથને તો યુઝ જ નથી કરવાનો. હાલો હાલો હું બધું નથી કરું, તું બધું થોડું થઈ જાય. હવે અઘરું કામ મને આપવાનું. લે હું મિક્સ કરું. ચટણી નાખે, મીઠું નાખે, આ નાખે, બધું હલાવીશ. ના એ તો હું કરીશ. પકડો તો કાપ થઈ જાય. એ લાગી જાય એમ. પણ તું પકડ, મારી રમત નાખે ને. મારા હાથ રેવા દેવાનો પાછો. એમાં નહીં, આમાં જ આમાં જ.
તો જો બીજી પનિશમેન્ટ આપણે પૂરી કરી નાખી અને ચાટ જો તમને બતાવું એક નંબર જે બનાવી પેલા બતાવો ને એટલે હું કહું હમણાં. જો છો આ ટમેટા જોવો એને સાઈઝ કાંઈ પીહે નહીં અને આ કાકડી એક હાથે અને ઊંધા હાથે ઊંધો આવું હાથ તો થાય. મારો હતો, તમારો સીધો હાથ હતો ને. તો આ બધું કાપકૂપ કરતા મને આવડે તો ચેલેન્જ એ તમારી હતી ને. એ હું નોખું કરસ બધી બતાવું હું બધું. આ કાકડી જોવો. જો કેવી મસ્ત ચાટ બની આ હા હા થોડું ખબર ખાવું પેલા હું પછી ખબર. ખા ખા કાકડી લઈ લો. બની હે તો હારી પણ તીખી નથી, થોડુંક લાલ મરચું ઓછું છે. મેં ચાય કરીને શું નાખ્યું હા એ તો હવે એમ જ છે ને, ઓછું છે એટલે ચાય કરીને ઓછું નાખ્યું. બાકી બની હે સરસ. તો જો બીજી પનિશમેન્ટ હા બીજી પનિશમેન્ટ એ આપણે પૂરી કરી નાખી ને હવે એક જ બાકી રહી છે. એક પૂરી થાય ને પછી જ આની હાલત કરીશું. હા કેદી કરશું? કેવી કરવું એમ વિચાર લો કા કરી નાખી એક દી નહીં અઘરા અઘરા કામ ગોતી લો. હું અઘરું કામ ગોતશું. હું તને કહીશ નહીં મેગી વાળામાં મેં ભૂલ કરી નાખી હવે ન કર. કાંઈ વાંધો નહીં. તો હવે બહુ ખરાબ હાલત કરીશ તારી. હું તો કરી નાખીશ. ભલે કચરા કટાવ્યા આ ચાટ બનાવડાવી હજી એક પનિશમેન્ટ તો હું ખબર એને હું વિચારી બહુ ખરાબ હાલત કરી છે. હવે એને થોડુંક કામ કરી લેવા દે. હવે હું ફટાફટ કામ કરી લો, નકર યામી આવી જાય. હા હજી રસોઈ બાકી છે. જો વાગ્યા છે 1:30 અને જમીને ફ્રી થઈ ગયા ને જમવા બેઠા ને ત્યારે ક્લિપ નહોતી લીધી કારણ કે અહીંયા અમારે બાજુમાં જાન આવી હતી ને તો ડીજે બહુ જોરથી વાગતું હતું એટલે પછી અમારે કોપીરાઇટનો ઇસ્યુ આવે ને એટલે કાંઈ ક્લિપ નહોતી લીધી. અને હવે ફ્રી થઈ ગયા અને જો પહેલું પ્રમોશન આવ્યું છે અમારે એટલે એના માટે તૈયારી થઈને સ્ક્રિપ્ટ લખે છે અહીંયા બેઠા બેઠા અને જો સેટ કરી લીધું છે ને હવે પહેલું પ્રમોશન છે તો એ તો તમારે ફેસબુકમાં જઈને જ જોવું પડશે કારણ કે પહેલું પ્રમોશન ફેસબુકમાં જ આવ્યું છે ને કા પહેલું પ્રમોશન અમારે ફેસબુકનું આવ્યું છે એટલે અમારી ફેસબુક આઈડી છે મિહિર ગોસ્વામી વ્લોગ. જે વ્લોગના યુટ્યુબમાં જે ચેનલનું નામ છે ને એ જ ચેનલ ફેસબુકમાં એ જ ચેનલનું નામ છે. એટલે તમારે જો આ વિડીયો અમારો પ્રમોશનનો જોવો હોય તો અમારી ફેસબુક આઈડીને ફોલો કરી આવો મિહિર ગોસ્વામી વ્લોગ. એમાં તમને જોવા મળી જશે અમારો કારણ કે આજે જ અર્જન્ટમાં છે એટલે આજે જ શૂટ કરી અત્યારે ને અત્યારે એડિટિંગ કરીને પાછો મોકલી દેવાનો છે એટલે જાઓ જલ્દીથી જોઈ આવો અમારી ફેસબુક આઈડીમાં અમારો પહેલો પ્રમોશન વિડીયો. તો ચાલો પ્રમોશન કરી લઈ પછી મળીએ. આટલો 7:30 વાગ્યામાં જો રસોઈ ચાલુ થઈ ગઈ છે કારણ કે આજે ભેગા ફ્રૂટે કરવાનું છે ને જે ખાવાનું હોય એ જ રેસીપી બનાવવાની એટલે વહેલું બનાવવા માંડી તો વહેલું થઈ જાય ને કારણ કે એમને બનાવવાનું હોય તો હું ફટાફટ બનાવી નાખું પણ ઘડિયા વિડીયો કરવાનો એટલે બહુ વાર લાગે બનાવતા. અને આખી બપોર આજે અમારે પાછી પ્રમોશનના વિડીયોમાં હોય ગઈ ને થાકી ગયા પેલા સ્ક્રિપ્ટ લખી પછી કેટલી વાર રિહર્સલ કર્યું 4-5 રીટેક લીધા ને બહુ લીધા પહેલી વાર એટલા લીધા બાકી ફની રીલ્સ તો એક વારમાં જ થઈ જાય હવે તો એની તો આદત પડી ગઈ છે પણ પ્રમોશન હજી નવું હોય ને એટલે વાર લાગશે પછી થઈ જાય. તો કાંઈ ફ્રૂટ કરાવી દો ફટાફટ. તો જો સમોસા આજે તો બની ગયા છે અને ડીશ તૈયાર થઈ છે મારી બરાબર ને અહીંયા મી બેને બેસી ગયા હુતા ખાય યામલા એ આમાં કે તો હાલો જમવા એમ પેટમાં કુરકુરિયા સમોસા પડી ગયા એટલે હે તો કાંઈ નહીં હાલો યામી હોવા દો આપણે ખાઈ લઈએ ડીશ તૈયાર થઈ છે થઈ ગઈ તો હા થઈ જ ગઈ છે જુઓ રહેવાતું નથી હવે ખાઈ લઈ ફટાફટ. તો ખાઈ પીને તો નવરા થઈ ગયા હતા પણ હવે બીજું કે ચેલેન્જ વિડીયો કરવો એ તો જો બધી એની તૈયારી માંડી છે કરવા. હવે શું કરાવવાની છે શું નથી કરાવવાની
મને કાંઈ એટલે કાંઈ ખબર નથી ખરેખર. હાલો કરી દો હાલો. શું થયું બેટા? હા કાઢી દે. તો હવે હું વિચારું શું કરે છે શું નહીં કરે, કંઈક તો કે શું કરવાનું. હમણાં ખબર પડી જાય. હા શું કરવાનું હમણાં ખબર પડી જાય. મને હક નથી થતું. તમારે જ કરવાનું. હકનું નથી. કાંઈ નહીં હાલો હવે એ બધી એની તૈયારી કરે છે. જોઈએ હવે શું કરાવે શું નહીં. તો જો આજે આપણે કરવાનો હે ચેલેન્જ વિડિયો. તે દિવસે હું જીતી ગઈ હતી એટલે આજે હું કહું ને એમ કરવાનું છે તમારે, બરાબર? કાંઈ વાંધો નહીં. પહેલા તો હું કરવાની છે કયો હાલો. હું આ સામાન પડ્યો જ છે, તમને જોઈને શું લાગે? એક આ હે, લાલી લિપસ્ટિક ભેગું કર્યું એક આ હે, એક આ હે. આ લાલી લિપસ્ટિક છે, બરાબર? આ રૂમાલનું શું કરવાનું છે? વળી હું ખબર આંતરો પાડો રમાડવાની થઈ જાવ તમે ખોટો. આંધળ પાટા જેવું જ છે. હું તમારા આંખે પાટો બાંધી દઈશ. આ રૂમાલ પછી તમારે આ આંખ ઉપર રૂમાલ બાંધી મને એને આ મેકઅપ કરી દેવાનો. એ ચશ્મા કાઢતા નો હાલે તો ઈ તમે એમાં તો એટલું તો દેખાય. હાવ ચશ્મા કાઢી નાખીએ એટલે હાવ કઈ અંધારું ન થઈ જાય. કાઢો હાલો ચશ્મા. જો કઈ રી એસી કેમ બંધ થઈ ગયું? બંધ છે. ભલે इसको सही सलामत रख देते हैं. હું જીતી ગયો. તો તમે કયો એમ કરીશ પણ કમ્પ્લીટ થવું જોઈએ. ચાંદલો બરાબર ચોડાવવો જોઈએ. આ લિપસ્ટિક બરાબર થવી જોઈએ. પાવડર તો હાલશે. ભૂત ઓલો કદ્યો ભૂત પરવા ઓલું શું કહેવાય ભૂતડા જેવું. પાપડ ભૂત. હા પાપડ ભૂત કરી નાખશો ને તો યાર છે. આમ કરો. કામ જીતીશ કાપી જોવા વાળાને દાંત આવશે એવું થાય. જો પપ્પાને બાંધી દીધું જો. મારે ઊભું થવું જો. ભાઈ જા ના તને ભૂત બનાવશે. હા મોબાઈલ લઈને વઈ જા. દેખાય હે? બારે કાઈ નથી દેખાતું. કેમ જોઈ આમ તો બે હાથ ક્યાં એ તો ખબર આયા નથી. આવો તમાર સામે છે. હા. હા. હા આલ્યો આ હાથમાં સામાન લાવો. આલ્યો આ પેલા પાવડર છે હાલો કઈ કેસ બસ એટલી હિંટ તમાર હાટું. ક્યાં હે આનું ઢાંકણું? ઈ તમારે ગોતવાનું હોય. ખુલ્લો જ છે લગભગ. આયું? હા ખુલ્લો જ છે. માપે મેળવો એ બસ. બંધ કરી દે. લાવો યામી દઈ દે. આલે 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 ચડતા નમાજો પણ એ કઈક માપ રાખો. પણ મને ખબર હોય છે ને કેટલું છે. ખબર જ નથી કાંઈ. મોટું ક્યાં ઈ ગોઠવું જો પેલા ગોતી લ્યો. ઊભી રે ઊંધા હાથે ગોઠ મળી તો ગયું. આમ આમ કરવાનું. અરરરર. અરે ભૂત જ બનાવી દો. લીધો એટલો બધો ને. પાવડર માં તે કીધું તું આવશે તો કઈ હાવ રીત રાખવાનું હોય. બરોબર ને? મને શું ખબર મેં થોડો જોયો. કાલે જેવો થયો એવો હવે બીજું શું લગાવવાનું? મને તો જોવા દે. હવે આલ્યો ચાલો લે પેકેટ જ ખોલ દેજો. મગાઈ હોય નહીં. એક ચાંદલો હાથમાં દે. આલ્યો આમ પકડો. આ એક ભાગ આમાં ચોટાડવાનો હોય. તું મને એ કમ્પ્લીટ કરીને જ દે મારથી તો ચોટાડવાનું જ. એમ નો દે આને બે આંગળીએ પકડવો પડે. ઉભા રહ્યો. પાછળ હું કઈ સ્ટીકર જેવું કાઢવાનું ને. ઈ આમાં નો હોય. જો ના આ મને ચોટી જાય છે. આમ આ લાવો આ અંગૂઠો આ એમ. જો તમારા અંગૂઠામાં ચોટ્યો ને હા આ ઈ મને ચોટાડવાનો ઈ ભાગ. એ મમ્મી આલે તો ના ચાંદા ગયા. થેન્ક યુ.
મારે ના ખાયું. બરોબર ને? ના ખાયું. એ લસણ પટી જયો. અને આ ચાંદલો. એટલો મોટો ન પી દેવાય. બરોબર થઈ ગયું રેડી. ચાંદલો જ જોઈ તો હું બ્રેડી. કેમ ગયો ચાંદલો? મારા હાથમાં શું યાર તો. આલે હાલ. બીજો પાછું હિંગ્યું મોટું. આ તો આઈ ખાવી. આઈ તો મચોડી દે. એ એટલો બધો ચોટી વજન ન હોય. આ ચોટી ગયો. આ લિપસ્ટિક એ જો કહી દી. અહીંયા પકડો આ ખોલો આ હાથેથી ઢાંકણું ખોલો આ એ ઊંધો પડે. નીચે પડે સીધો કરી દો. ચાંદલા નહીં મળે વજા અહીંથી. દઈ દે ને. અરે લે દૂધ દઈ દે હમણાં બધે ચોટાડશે મને કાઢવા કેવા આઘરા લાગે. આ લિપસ્ટિક વાળું કામ થોડુંક અઘરું લાગે. પેલા ઓઠ ગોતી ગયો આ લાવો હું પકડું આ હાથેથી નકર ઊંધી ને સીધી કરશો. મોટું કેમ ગયું? હાથેથી ઓઠ ગોતો મોઢું ગોતો પછી લગાવો. દાંત કાઢમાં લાંબા ઓઠ થાય. લે દાંત કાઢમાં. મોબાઈલ ચાલુ કર દો. તું લે લે હું કરે. ભર્યો યામી મોબાઈલ ચાલુ. હાલો આવી એવી થઈ ભાઈ. હવે જાજી નથી કરવી. તમારે કોલ નાખો આવે તમારો પાટો કોલ નાખો. હે કોલ નાખો પાટો થઈ ગયું મારું મોઢું જો. ચશ્મા પહેરવા દે. ચાંદલો આયા લિપસ્ટિક તો ઠીક હે કેવું લાગે નજીક જઈને બતાવ્યા. જો તો 90% હારું. કાઈ નહીં જોવા દ્યો મને. આ દાંત ફાડું મોઢ રાખ્યા દાંત જો મોઢાનો અંદર જવા દીધો. તો આ ચેલેન્જ પાસ. નો આલે બંધ થઈ જા. આ ચાંદલો જો લિપસ્ટિક ઓઠે જ છે. નથી તને આ બાજુ ગાલે કરી નથી. ગાલની બારે નથી નીકળી. ચાંદલો ક્યાં ચાંદલો બરોબર જ ચાંદલો છે. આમાં સીડી ચડીને અહીંયા જ ચોડવાનો તો અહીંયા નતો ચોડવાનો. ના એ બરોબર જ કહેવાય. આ ચેલેન્જ આવી રીતે અહીંયા કોણ ચાંદલો ચોડે. ચેલેન્જ પાસ જ કહેવાય. હાલો આ પાસ. હાલો હવે આને મારે કાઢવું જ પડશે ને. સાચી પેલા કાઢી નાખું પછી બીજું ચેલેન્જ કરી. બંધ કર. તો ચાલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખી. આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. કારણ કે આજના વ્લોગમાં ચેલેન્જ વિડીયો હતો ને કેવું કે એન્ટરટેનમેન્ટ થયું તમે કોમેન્ટમાં કહેજો. બહુ મજા આવી છે બધાને. હે બહુ મજા આવી છે. હા ના યામી બેન જો અત્યારે ચેવડો લઈને બેસી ગયા. હું ખાસ ચેવડો. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. હે ખાવું છે એ ખાવું છે. ઈ જાગશે ને ત્યાં સુધી ખાધા જ રાખશે. યામી બેનના નખરા જોવો. ગાંડી તો કાંઈ નહીં. ચાલો વ્લોગને એન્ડ કરી. હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.